જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો. અમારી ચેનલમાં તમને અવનવા શિક્ષણને લગતા વિડીયો જોવા મળશે. ઓકે મિત્રો, આજે આપણે 12 કોમર્સની અંદર વિષય અર્થશાસ્ત્ર લઈને આવ્યા છીએ. ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો. બોર્ડની પરીક્ષાની અંદર 8 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આપણને પૂછાઈ શકે છે. વિષય અર્થશાસ્ત્ર છે. એની અંદર પેટા મુદ્દો જે છે એનું નામ છે સાટા પદ્ધતિનો અર્થ અને તેની મર્યાદાઓ. પહેલાના જમાનાની અંદર મિત્રો આર્થિક વ્યવહાર જે થતા ને એ બધા સાટા પદ્ધતિથી થતા હતા. સાટા પદ્ધતિ એટલે એક વસ્તુ દેવી સામે બીજી વસ્તુ લેવી, બરોબર. હવે એની પ્રસ્તાવના જોઈએ તો કોઈ પણ આર્થિક વ્યવહારની અંદર નાણાં વગર આર્થિક વ્યવહાર શક્ય નથી, બરોબર. તમારે કોઈ વસ્તુ જોતી હોય તો તમારે નાણાં આપવા પડે, સામે તમને એ લોકો વસ્તુ આપે. જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે તમારે નાણાંની જરૂર પડે છે, બરોબર. નાણું જે છે એ વિનિમયનું માધ્યમ છે. વિનિમય એટલે લેવડ દેવડ, બરોબર. તમે વસ્તુ ખરીદવા જાઓ, નાણાં આપો, તમને સામે વસ્તુ આપે, એટલે નાણું જે છે એ વિનિમયનું માધ્યમ છે. પ્લસ નાણું જે છે એક સંગ્રાહક છે. સંગ્રાહક છે મીન્સ નાણાંને તમે સાચવી શકો છો, બરોબર. ભવિષ્યમાં ઉદ્ભવનારી તમારી જરૂરિયાતોને સંતોષવા માટે આજે વ્યક્તિ નાણાંને બચાવે છે, બરોબર. આજે વ્યક્તિ કોઈ નાણાંને શું કામ બચાવે છે? કારણ કે ભવિષ્યની અંદર કોઈ જરૂરિયાત ઊભી થાય, ભવિષ્યની અંદર કોઈ પ્રશ્ન ઊભો થાય તો નાણાં હોય તો એનાથી તમે બને ત્યાં સુધી પ્રશ્નને સોલ્યુશન કરી શકો. પરંતુ પહેલાના જમાનાની અંદર માનવીની જરૂરિયાતો છે ને મર્યાદિત હતી, લિમિટેડ હતી, કે આટલી વસ્તુ મળે ને, બરોબર, તો માનવી સંતોષ અનુભવે. પરંતુ આજના જમાનાની અંદર માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. માણસ જે છે એની જરૂરિયાતો અમર્યાદિત થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે દરેક વ્યક્તિ બધી જરૂરિયાતો પોતાની જાતે સંતોષી શકતો નથી. મીન્સ એને બીજા ઉપર આધાર રાખવો પડે છે. પહેલાના સમયમાં શું હતું? વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ હતી, જે કઈ સેવા હતી એ અન્યને આપતો, અન્ય વ્યક્તિની પાસે જે કઈ વસ્તુ સેવા હતી એ આ વ્યક્તિને આપતો, બરોબર. આજે અન્ય વ્યક્તિને આપવાની પ્રયત્ન હતો, બરોબર, એને કહેવાય સાટા પદ્ધતિ. શું કહેવાય? સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિને બીજું નામ ઓળખવામાં આવે છે વિનિમય પ્રથા. લેવડ દેવડની પ્રથા એટલે વિનિમય પ્રથા. સાટા પદ્ધતિ જે છે એનો આપણે અર્થ લઈએ. મીનિંગ ઓફ બાર્ટર સિસ્ટમ. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. આ વ્યાખ્યા જરા યાદ રાખજો મિત્રો. 1 માર્ક્સ ની અંદર પૂછાય છે સાટા પદ્ધતિનો અર્થ અથવા તો વસ્તુ વિનિમયનો અર્થ. વસ્તુ વિનિમય એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. હવે તમે સાટા પદ્ધતિની અમુક મર્યાદાઓ હતી. મુખ્ય 3 મર્યાદા છે. મર્યાદા જોતા પહેલા આપણે થોડુંક એનું પ્રસ્તાવના વાંચી લઈએ. શરૂઆતના વર્ષોની અંદર માણસ છે ને સાદું જીવન જીવતો હતો. ગ્રામ્ય વ્યવસ્થા હતી, ખેતી ઉપર એકબીજાના વ્યવહારો ચાલતા હતા અને જરૂરિયાત કેવી હતી? એકદમ ઓછી. વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષતો હતો, બરોબર. કોઈ વ્યક્તિને માનો કે ખેડૂત હોય, એને ઘઉં સરસ મજાના બબલક પાક્યા હોય તો એ વ્યક્તિ ઘઉં આપી અને ચોખા મેળવતો, કાપડ મેળવતો કે ચપ્પલ મેળવતો. તો ચપ્પલ બનાવનારો મોચી હોય એ ચપ્પલ આપી અને ઘઉં મેળવે, ચોખા મેળવે, કાપડ મેળવે. આવી રીતે અરસપરસનો વ્યવહાર ચાલતો હતો, જેને આપણે સાટા પદ્ધતિ કહી શકીએ, બરોબર. આર્થિક સામાજિક જગતનો ધીમે ધીમે વિકાસ છે. પછી વસ્તી વધી તો જરૂરિયાત વધી એટલે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો, બરોબર. જીવનશૈલીમાં બદલાવ આવ્યો એનો અર્થ એ છે કે ઔદ્યોગિકરણ થયું, શહેરીકરણ થયું, શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. આને કારણે જે છે એ સાટા પદ્ધતિ જે છે ને એની મર્યાદાવાળી બની ગઈ. શું કામ મર્યાદાવાળી બની છે? એની 3 કારણો જે છે એની આપણે ચર્ચા કરવાની છે, બરોબર. સાટા પદ્ધતિની મર્યાદામાં નંબર 1 મર્યાદા છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થા. આ 3 સાટા પદ્ધતિની મર્યાદા મિત્રો 3 માર્ક્સની અંદર આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. 3 માર્ક્સની અંદર 3 પદ્ધતિ 3 મર્યાદા યાદ રાખવાની છે.
પહેલા એની પ્રસ્તાવના બાંધી દેવાની, એનો અર્થ આપી દેવાનો, મર્યાદા શું કામ ઉદ્ભવે છે એના 2-4 લીટી લખી અને સીધું ને 3 મર્યાદા લખી નાખવાની એટલે 3 માર્ક આપણા પાકા. પહેલો મુદ્દો છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થા. આર્થિક સામાજિક ધીમે સમાજમાં વિકાસ થયો, માનવીની જરૂરિયાતો વધવા લાગી. અર્થતંત્ર પહેલા જે સરળ હતું, સરળ મીન્સ ઘઉં આપીને ચોખા મેળવી લેતા, ચોખા આપીને ઘઉં મેળવી લેતા, ચપ્પલ બનાવનારો ચપ્પલ આપીને કાપડ મેળવી લેતો કે ચોખા કે ઘઉં મેળવી લેતો. આ અર્થતંત્ર પહેલા સરળ હતું. હવે ધીમે કેવું બની ગયું? જટિલ બની ગયું. બરાબર? એટલે ચોખા જેની પાસે હતા એને ઘઉંની જરૂર હવે હતી નહીં, એટલે ચોખાના બદલામાં એને કાપડની જરૂર હતી. બરાબર? અને જેની પાસે કાપડ હતું એને ચોખાના બદલામાં કાપડ નહીં પણ ઘીની જરૂર હતી. એટલે કહેવાનો મતલબ જે છે આ પરસ્પર જે જરૂરિયાત બેસાડવાનો મેળ હતો ને એ કેવો બની ગયો? અઘરો બની ગયો. બરાબર? એટલે જે વ્યક્તિને માનો કે ચોખા જેની પાસે હતા, બરાબર, એને ઘઉં જોઈશે. હવે આ ચોખાના બદલામાં એ વ્યક્તિ ઘઉં મેળવતો, હવે એને ઘઉં નથી જોતા, માનો કે એને ચોખાના બદલામાં ઘી જોઈશે. બરાબર છે? તો આ જે મેળ બેસાડવો હતો ને એ અઘરો બની ગયો. બીજી વસ્તુ, વિભાજ્ય વસ્તુ અને અવિભાજ્ય વસ્તુ. વિભાજ્ય વસ્તુને જેના ભાગ પાડી શકાય એ વસ્તુ, બરાબર? અવિભાજ્ય વસ્તુ એટલે જેના ભાગ ન પાડી શકાય. તો એનો વિનિમય કેવી રીતે કરવો? આ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે પહેલો એનો મર્યાદાનો પોઈન્ટ છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થામાં પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે પહેલામાં તેની મર્યાદા છે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થા. બીજો મુદ્દો છે મિત્રો મર્યાદાનો મૂલ્યના સંગ્રાહક તરીકેમાં મુશ્કેલી. સંગ્રાહક તરીકેનો સંગ્રહ કરવો કેવી? વ્યક્તિને મૂલ્યના સંગ્રાહકની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. શેમાં? સાટાપત્રી, વિનિમય પ્રથા. બરોબર? મૂલ્ય એટલે અહીંયા આપણે વિનિમય મૂલ્ય જ કહીએ છો. મૂલ્ય એટલે બીજી કોઈ વાત નથી. વિનિમય એટલે વિનિમય મૂલ્ય. વ્યક્તિએ સંગ્રહની બાબતમાં મુશ્કેલી પડી. દાખલા તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે, ઘઉંના બદલામાં માનો કે ચપ્પલ કે કાપડ મેળવતો. બરોબર? હવે ઉત્પાદન જે છે એ દિન પ્રતિદિન વધતું જાય છે. ઉત્પાદન અને ઉત્પાદકતા બંને વધતું જાય. તો પ્રશ્ન એવો થાય કે દરેક વસ્તુના એટલે કે ઘઉં બધા આપી અને બધા ચપ્પલ નો લઈ લેવાય, જાજુ બધું કાપડ નો લઈ લેવાય. તો ઘઉંને અમુક જગ્યાએ અમુક થોડોક સ્ટોર કરવો પડે, એટલે કે સાચવવો પડે. તો આ સાચવવા કેવી રીતે? કારણ કે અત્યારે જે સાચવવાના ગોડાઉન છે એ ત્યારે નહોતા. બરોબર? અત્યારે જે ગોડાઉન છે એવા સાચવવાના પહેલા ગોડાઉન હતા. પ્રશ્ન એવો હતો કે ઘઉંને સાચવવા કઈ રીતે? એટલે ઘઉંનો સંગ્રહ કરવો તો કેવી રીતે કરવો? અને સંગ્રહ કરવો હોય તો ભવિષ્યમાં ચપ્પલ અને કાપડ એને મેળવવો પડે. એટલે ઘઉંને સાચવવા કઈ રીતે? આ એક મોટો પ્રશ્ન હતો. કારણ કે ખેડૂત મહેનત મજૂરી કરી રાત દિવસ ખેતરમાં કામ કરી અને ઘઉંનું ઉત્પાદન મેળવતો. હવે એના બદલામાં એને શું કરવું પડતું? તાત્કાલિક ઘઉંને વેચી નાખવા પડતા. મીન્સ ચોખા મેળવી લેવા પડતા, કાપડ મેળવી લેવું પડતું, ચપ્પલ મેળવી લેવા પડતા. બરોબર? કારણ કે વસ્તુ જે તે સ્વરૂપમાં સાચવવી એને કેવી બની જતી હતી? મુશ્કેલ બની જતી. ઘઉં સડી જાય, બગડી જાય. બરોબર? તો એના બદલામાં ચોખા, કાપડ કે ઘી એને મળે નહીં. તો આ મૂલ્યના સંગ્રાહક તરીકે જે છે એ સાટાપત્રીમાં બીજો માઈનસ પોઈન્ટ હતો. મૂલ્યના સંગ્રાહકમાં મુશ્કેલી. મુદ્દા નંબર 3 છે મિત્રો મૂલ્ય માપનની મુશ્કેલી. મૂલ્ય માપનની મુશ્કેલીમાં શ્રમ વિભાજન થયું, વિશિષ્ટકરણ થયું, પછી ઔદ્યોગિક આર્થિક જગતની અંદર વસ્તુ અને સેવાઓના મૂલ્યના માપનો પ્રશ્ન જે છે એ મુખ્ય અથવા તો અગત્યનો બની ગયો છે. કેવી રીતે? ઘઉં સામે ચોખા અને ચોખા સામે ઘઉં, ત્યાં સુધી તો લિમિટ હતી, ત્યાં સુધી તો બરાબર હતું. પરંતુ ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ, બરોબર, જેમાં વિનિમયનો દર એ યાદ રાખવો પડતો. બરોબર? ઘઉં સામે ચોખા આપીને ચોખા મેળવી લેતા, ચોખા આપીને ઘઉં મેળવી લેતા, ત્યાં સુધી તો ઓકે હતું. પરંતુ ઘઉં સામે બીજા ઘણા બધા વિકલ્પો આવ્યા. કાપડ મેળવવું, ઘી મેળવવું, ચોખા મેળવવા. દાખલા તરીકે 1 મણ તમે ઘઉં આપો તો તમને 2 મણ ચોખા આપતા. પછી 1 મણ તમે ઘઉં આપો તો તમને 10 મીટર કાપડ મળતું. પછી 1 મણ તમે ઘઉં આપો તો 1 કિલો ઘી મળતું. બરોબર? તો 1 કિલો ઘી બરાબર કેટલા ચોખા લેવા? બરોબર? 1 કિલો ઘી બરાબર કેટલા ચોખા? કેટલું કાપડ? કેટલા ઘઉં? આ બધા પ્રશ્નો જે છે ને એ માપન કરવું કેવું બની જતું હતું? મુશ્કેલ બની જતું. એટલા માટે સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થઈ. સર્વસામાન્ય માપદંડ એટલે નાણું, અને એમાંથી તો નાણાંની શોધ થઈ છે. ઓકે મિત્રો, તો આ હતા આપણા
સાટા પદ્ધતિનો અર્થ અને એની મર્યાદા ફટાફટ રિવિઝન કરી લઈએ. સાટા પદ્ધતિની પ્રસ્તાવના અંદર જોઈએ તો કોઈ પણ આર્થિક વ્યવહારમાં એ નાણું જે છે એ ખૂબ જરૂરી છે. જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ સેવાઓ ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે. નાણું જે છે એ વિનિમયનું માધ્યમ છે, સંગ્રાહક પણ છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો સંતોષવા માટે લોકો નાણાંની બચત કરે છે. ધીમે ધીમે માનવીની જરૂરિયાતો અમર્યાદિત થતી ગઈ. બધી જરૂરિયાતો જાતે સંતોષી શકતો નથી, એટલે કે માણસે બીજી વ્યક્તિ ઉપર પણ આધાર રાખવો પડે છે. પહેલાના જમાનામાં વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ કે સેવા હતી એ અન્યને વસ્તુ કે સેવા આપી અને મેળવવાનો પ્રયત્ન કરતો. આ પ્રથા એટલે સાટા પ્રથા અથવા તો વિનિમયની પ્રથા. અર્થ જોઈએ, વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. મર્યાદામાં થોડી પ્રસ્તાવના બાંધી લઈએ તો શરૂઆતના વર્ષોમાં લોકોનું જીવન સાદું હતું, ગ્રામ્ય વ્યવસ્થા હતી, ખેતી ઉપર પરસ્પર વ્યવહાર ચાલતો હતો અને લોકોની જરૂરિયાત કેવી હતી? ખૂબ ઓછી હતી. વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષી લેતો. બરોબર? દાખલા તરીકે ઘઉં જે ખેડૂત તો ઘઉંના બદલામાં ચોખા આપતો, કાપડ, ચપ્પલ મેળવતો. ચપ્પલ બનાવનારો ચપ્પલ આપીને અનાજ, ઘી, કાપડ મેળવતો હતો. સમાજમાં પછી ધીમે ધીમે આર્થિક વિકાસ થયો. બરોબર? વસ્તી વધી, લોકોની જરૂરિયાત વધી એટલે ધીમે ધીમે સમાજમાં બદલાવ આવ્યો. પછી ઔદ્યોગિકરણ થયું, શહેરીકરણ થયું, શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણ. આને કારણે સાટા પદ્ધતિ કેવી બની? મર્યાદાવાળી બની. તો સાટા પદ્ધતિની 3 મર્યાદા યાદ રાખો. 3 માર્ક્સની અંદર પૂછાય છે. પહેલું, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની વ્યવસ્થા. આર્થિક સામાજિક વિકાસ થયો, માનવીની જરૂરિયાતો ધીમે ધીમે વધવા લાગી. એટલે અર્થતંત્ર પહેલા જે સરળ હતું એ હવે કેવું બની ગયું? જટિલ બની ગયું. બરોબર? ચોખા હતા એને ઘઉંની જરૂર ન હતી, એને ચોખાના બદલામાં કાપડની જરૂરિયાત હતી. જેની પાસે કાપડ હતું એને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું પડતું. આ પરસ્પર મેળ બેસાડો કેવો બની ગયો? અઘરો બન્યો. અને બીજો મોટો પ્રશ્ન હતો, વિભાજ્ય અને અવિભાજ્ય વસ્તુનો વિનિમય કેમ કરવો? આ પણ એક મોટો પ્રશ્ન હતો. એ પહેલો મુદ્દો હતો. મુદ્દા નંબર 2 મર્યાદાની અંદર જોઈએ તો મૂલ્યના સંગ્રાહકમાં મુશ્કેલી પડતી. વ્યક્તિને મૂલ્યના સંગ્રાહકની બાબતમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. દાખલા તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે તો દિન પ્રતિદિન ઘઉંનું ઉત્પાદન અને ઘઉંની ઉત્પાદકતા જે છે એ ધીમે ધીમે વધવા લાગી. હવે ઘઉં એને કેવી રીતે સાચવવા એ પણ એક મોટો પ્રશ્ન થતો. કારણ કે ઘઉંના સંગ્રહો પેલા જેવા અત્યારે જે ગોડાઉન છે એવા પેલા ગોડાઉન હતા નહીં. એટલે ઘઉંનો સંગ્રહ થયો હોય તો ભવિષ્યમાં ચપ્પલ કે કાપડ મેળવે એટલે ઘઉંને સાચવવા કેવી રીતે? ખેડૂત જે છે બિચારો રાત દિવસ મહેનત કરી અને મોટે પાયે વસ્તુ એટલે કે ઘઉંનું ઉત્પાદન કરતો, પરંતુ એના બદલામાં ઘઉંને એને તાત્કાલિક વેચી નાખવા પડતા. કારણ કે વસ્તુનું ઉત્પાદન જે તે સ્વરૂપમાં સાચવવું જે છે એને મુશ્કેલી પડતી હતી. બીજો મુદ્દો મૂલ્યના સંગ્રાહકમાં મુશ્કેલી. ત્રીજો મુદ્દો છે, છેલ્લો મુદ્દો મિત્રો, મૂલ્ય માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન થયું, વિશિષ્ટીકરણ થયું, પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો પ્રશ્ન, માપનનો પ્રશ્ન જે છે એ ખૂબ જ અગત્યનો બની ગયો. ઘઉં સામે ચોખા અને ચોખા સામે ઘઉં ત્યાં સુધી તો બરાબર હતું, પણ ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેમાં વિનિમયનો દર એ યાદ રાખવો મુશ્કેલ પડે. દાખલા તરીકે એક સાદું ઉદાહરણ લઈએ. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા આપતા તો 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ આપતું. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. તો 1 કિલો ઘી મેળવવા માટે કેટલા ચોખા આપવા પડે? બરાબર? 10 મીટર કાપડ મેળવવું તો કેટલા ઘઉં લેવા પડે? ટૂંકમાં આ બધું જે છે એ નક્કી કરવું કેવું બન્યું? મુશ્કેલ બન્યું. એટલે સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત બની અને સર્વસામાન્ય માપદંડ એટલે નાણું, અને એમાંથી તો નાણાંની શોધ થઈ છે. ઓકે મિત્રો, આપણે સાટા પદ્ધતિની મર્યાદા જોઈ. સાટા પદ્ધતિની 3 મર્યાદા હતી, એમાંથી જ તો નાણાંનો ઉદ્ભવ થયો છે. તો હવે આજે વિષયની અંદર જોઈએ છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. નાણાંનો કેવી રીતે ઉદ્ભવ થયો? પ્રસ્તાવનાની અંદર જોઈએ તો વસ્તુ વિનિમય પ્રથા હતી ત્યારે મૂલ્યના સંગ્રાહક, વિનિમયને સરળ બનાવવું એના માટે પછી ધીમે ધીમે પશુનો ઉપયોગ કરવા લાગ્યા. શેનો ઉપયોગ કરવા લાગ્યા? પશુનો ઉપયોગ કરવા લાગ્યા. પહેલાના જમાનાની અંદર વસ્તુના બદલામાં વસ્તુ સાટા પદ્ધતિ હતી. બરોબર? તે ભણી ગયા આપણે. ઘઉંના બદલામાં ચોખા, ચોખાના બદલામાં ઘઉં એક્સ્ટ્રા. હવે પછી ધીમે સંગ્રાહક તરીકેનો પ્રોબ્લેમ ઊભો થયો કે વસ્તુને કેવી રીતે સંગ્રહ કરવો. પછી પશુનો ઉપયોગ કરવા લાગ્યા. પહેલા વેલી ગાયને ધનના સ્વરૂપમાં જોવા લાગ્યા. બરોબર? એટલે કોઈ વસ્તુ જોતી હોય તો ગાયને બદલે કોઈ વસ્તુ લઈ આવે ગાય આપીને. કારણ કે આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ છે.
પહેલેથી વર્ષોથી. એટલે અનાજનું પુષ્કળ ઉત્પાદન આપણે થતું આપણા દેશની અંદર. જરૂરિયાત મુજબનું લોકો અન્ન પોતાની પાસે રાખતા, બરોબર, અને જે વધેલું અન્ન હોય ને એમાંથી શું કરતા, પશુઓની ખરીદી કરતા. પછી ધીમે ધીમે ગાયની ખરીદી કરવા લાગ્યા, ધીમે ધીમે પછી ભેંસની ખરીદી કરવા લાગ્યા, પછી ઘોડા એવા પશુઓનું વિનિમય માધ્યમ તરીકે એનો ઉપયોગ કર્યો. એટલે જરૂરિયાત પૂરતું પોતાની પાસે અન્ન રાખતા, વધેલું અન્નમાંથી શું કરતા, પશુની ખરીદી કરતા. પછી જ્યારે જરૂર પડે ત્યારે પશુ વેચી દેતા અને પાછું અન્નની ખરીદી કરી લેતા. એટલે પહેલા વેલી ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવી, પછી ભેંસ, પછી ઘોડો, એવી રીતે ધીમે ધીમે પશુઓનો વેપાર છે. આની મર્યાદા શું હતી પશુઓના વેપારની અંદર? પશુ બીમાર પડે, પશુ મૃત્યુ પામે, તો તમે જે વસ્તુ આપી અને પશુની ખરીદી કરી હોય, બરોબર, તો તમને એટલું નુકસાન જાય. એટલે લાંબો સમય સુધી પશુઓને સંગ્રહી શકાય નહીં. બીજો પ્રશ્ન એ હતો કે અમુક હદથી વધારે પશુ રાખવા એ અગવડતા ભર્યું હતું, કારણ કે એને સાચવવા, બરોબર, એક અગવડતા ભરી પરિસ્થિતિ હતી. અને હેરફેરમાં પણ મુશ્કેલી પડતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ પશુને લઈ જવા પડે, બરોબર, તો આ પણ તકલીફ પડતી. તો પશુ જે વ્યવહારમાં બનાવવામાં આવ્યું, ગાય, ભેંસ ને ઘોડાનું, તો એની ત્રણ મર્યાદા હતી. પશુ બીમાર પડે, મૃત્યુ પામે, લાંબો સમય સુધી એને સંગ્રહી ન શકાય, પછી અમુક હદથી વધારે પશુ રાખવા અગવડતા ભર્યું હતું, અને હેરફેરમાં પણ મુશ્કેલી હતી. પછી આ વસ્તુને લેવા માટે શું કર્યું? કિંમતી પથ્થરોનો વિનિમય માધ્યમ તરીકે આપણે ઉપયોગ કર્યો. શેનો કર્યો? કિંમતી પથ્થરો. રાજાશાહી જ્યારે હતી ને ત્યારે સિક્કાઓની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? સિક્કાઓની. પછી લોકશાહીનો ઉદ્ભવ થયો. લોકશાહીની અંદર ઔદ્યોગિકરણ આવ્યું, આધુનિક નાણાંના સ્વરૂપમાં મોટું પ્રેરક બળ બન્યા, બરોબર. ધીમે ધીમે કેન્દ્રીય ની સત્તાથી અથવા તો એની પીઠબળથી બહાર પાડવામાં આવ્યું, બરોબર. અને નાણું જે છે એ સર્વ સ્વીકૃત બન્યું, અને આધુનિક સમયમાં આજે નાણું કેવું રહ્યું છે? સફળ રહ્યું છે, બરોબર. તો આ હતા નાણાંની શરૂઆત કેવી રીતે થઈ, એનો ઉદ્ભવ. હવે આપણે જોઈએ નાણાંનો અર્થ અને એના કાર્યો. મીનિંગ ઓફ મની એન્ડ ફંક્શન ઓફ મની. માર્શલ એવું કહે છે, અર્થશાસ્ત્રી માર્શલ, કે કોઈ પણ સમયે, આ માર્શલની વ્યાખ્યા આપણે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગઈ છે, જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ સંશય એટલે કે સંકોચ કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે એને આપણે શું કહીએ છીએ? નાણું કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે એને શું કહેવાય? નાણું કહેવાય. રોબર્ટ્સના મત મુજબ, રોબર્ટ્સ શાસ્ત્રી જે છે બીજા, એને નાણાંની વ્યાખ્યા આવી આપી છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તેને નાણું કહેવાય. એટલે કે વસ્તુ અને સેવાઓ તમારે જોતી હોય એના બદલામાં તમે નાણું આપીને વસ્તુ અને સેવા મેળવી લો છો. સર્વ સ્વીકૃત છે, દરેક જગ્યાએ નાણું સ્વીકાર્ય છે, એવું નથી કે નાણું સ્વીકારતા તો નથી, બરોબર. આ હતી નાણાંની વ્યાખ્યા. હવે આપણે જોઈએ નાણાંના કાર્યો. નાણાંના ત્રણ કાર્યો છે મિત્રો. પહેલું છે વિનિમયના માધ્યમ તરીકે નાણું જે છે એ ખૂબ મહત્વનું અને પ્રથમ કાર્ય કરે છે, કારણ કે નાણું જે છે એ આર્થિક વ્યવહારને કેવો બનાવે છે? એકદમ સરળ બનાવે છે. આર્થિક વ્યવહાર એટલે નાણાકીય વ્યવહાર, નાણાકીય વ્યવહારને જે છે એ એકદમ સરળ બનાવે છે નાણું. વસ્તુ વિનિમય પ્રથામાં જે જરૂરિયાતોનો મેળ બેસવામાં તકલીફ પડતી હતી એ તકલીફ અહીંયા એનો ઉકેલ મળી ગયો. એ તકલીફનું સોલ્યુશન મળી ગયું, નાણું આવ્યું નથી, બરોબર. પછી ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે, ખેડૂત ઘઉં વેચી દે, પછી એના નાણાં મેળવે, નાણાં પોતાની પાસે રાખે. પછી નાણાંમાંથી પહેલા શું હતું? ઘઉંની સામે ચોખા જ મળતા, તો ખેડૂત ઘઉં વેચતો ને તો ચોખા જ લેવા પડતા, ફરજિયાત પડે. પણ હવે શું થયું? ઘઉં આપી અને નાણાં મેળવે છે, પછી નાણાં આપી અને પોતાની જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ મેળવે છે, ચોખા, ઘી, કાપડ, ચપ્પલ, એની ઈચ્છા મુજબ. પહેલા શું હતું? ઘઉં આપીને ચોખા જ મેળવવા ફરજિયાત. એ વસ્તુનો ઉકેલ મળી ગયો. પછી વ્યક્તિ જે છે એ નાણાંનો ખર્ચ કરી અને વર્તમાનની અંદર વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે છે. પહેલા શું હતું? વસ્તુની સામે વસ્તુ આપીને જ વસ્તુઓ ખરીદવામાં આવતી, સાટા પડતી. હવે એવું નથી. હવે વર્તમાન સમયમાં જેને વસ્તુ જોતી હોય, જે સેવા એને મેળવવી હોય, એ નાણું આપી અને એ વસ્તુ મેળવી શકે છે. પછી બચત કરી અને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવી શકે છે, બરોબર. નાણાંનો સંગ્રહ કરી શકાય, એની બચત કરી શકાય, અને ભવિષ્યમાં જેને વસ્તુઓ મેળવવી છે ને એ નાણાં દ્વારા એ મેળવી શકે છે. મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે નાણું જે છે એ મહત્વની જરૂરિયાત બની છે. મૂળભૂત જરૂરિયાત એટલે રોટી, કપડાં અને મકાન.
આ મૂળભૂત જરૂરિયાતો જે છે માણસની એ સંતોષવા માટે નાણું જે છે એ ખૂબ ઉપયોગી બન્યું. વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં નાણાંના માધ્યમ તરીકે એક મહત્વનો ઉપયોગ થયો. એટલે નાણાંના કાર્યમાં પ્રથમ કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય. બીજું અને મહત્વનું કાર્ય છે મિત્રો મૂલ્યના સંગ્રાહક તરીકે. એટલે તમે આ નાણાંનો સંગ્રહ કરી શકો છો. પહેલા વસ્તુ કે સેવાઓ આપી અને વસ્તુ કે સેવા વ્યક્તિ મેળવે સાટા પદ્ધતિ. ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે બચત કેવી રીતે કરવી એટલે કે વસ્તુને કેવી રીતે સંગ્રહી રાખવી એક મોટો પ્રશ્ન હતો. નાણાં દ્વારા આ વસ્તુ વિનિમય જે છે બરોબર વસ્તુ મૂલ્યનો સંગ્રહ આપણે ખૂબ જ સરળતાથી કરી શકાય. અનાજ અને પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબો સમય સુધી શક્ય નહોતો. જેમ સાટા પદ્ધતિ પછી પશુનો વ્યવહાર થવા લાગ્યો, પછી સિક્કાઓ આવ્યા, તો આ જે સંગ્રહ હતો ને એ લાંબા સમય સુધી શક્ય નહોતું. જ્યારે નાણું જે છે એ આમાં સફળ પુરવાર થયું. નાણાંને તમે લાંબો સમય સુધી સાચવી શકો છો. પછી નાણાંનો સંગ્રહ કરવો પણ કેવો બની ગયો? એકદમ સરળ બની ગયો. બરોબર. અનાજ વેચીને નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય. એટલે કે ખેડૂત હોય કે એની પાસે ઘઉંનું ઉત્પાદન થયું હોય તો અનાજ વેચી નાખે, પછી નાણાં આવે એનું શું કરે? પોતાની પાસે જરૂરિયાત પૂરતો માલ રાખે, મીન્સ નાણાં પછી બચત કરે અને પછી એને જ્યારે ભવિષ્યમાં નાણાંની વસ્તુની જરૂર પડે ત્યારે નાણાં આપી અને વસ્તુ લઈ આવે. એટલે કે વસ્તુની ખરીદી કરતો. પછી ધિરાણની ધીમે ધીમે વ્યવસ્થા ઊભી થઈ. ધિરાણ એટલે લોન, બરોબર, જે બેન્કિંગ વ્યવસ્થા ઊભી થઈ આખી નાણાંના પ્રતાપે ઊભી થઈ. પછી ઉધાર ખરીદી અને વેચાણના જે પદ્ધતિ અમલમાં આવી એ પણ નાણાંને કારણે જ અમલમાં આવી. અને મહત્વની બાબત જે હપ્તા પદ્ધતિ જે છે એના પાયામાં જે છે ને એ નાણાંનું લક્ષણ મદદરૂપ થાય છે. ઓકે મિત્રો, તો આ હતા નાણાં જે નો ઉદ્ભવ અને એનો વિકાસ. બે ના કાર્યો આપણે ફટાફટ રિવિઝન કરી દઈએ. આ એકવાર નજર મારી જજો તમે એટલે તમને ખ્યાલ આવી જશે. નાણાંના કાર્યો બહુ મહત્વના છે. બે વ્યાખ્યા આપણે લઈ લઈએ. પહેલા માર્શલની વ્યાખ્યા આપણા માટે મોસ્ટ આઈમ્પોર્ટન્ટ છે. કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ પણ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનું વિનિમય થઈ શકે એને નાણું કહી શકાય. રોબર્ટ્સના મત મુજબ વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે, દરેક જગ્યાએ સ્વીકારવામાં આવે છે એને કહેવાય નાણું. નાણાંના કાર્યમાં પહેલું છે વિનિમયના માધ્યમ તરીકે નાણું. નાણું એ આપણા આર્થિક વ્યવહારને સરળ બનાવે છે. નાણું વસ્તુ વિનિમય પ્રથામાં જે જરૂરિયાત પરસ્પર મેળ બેસાડવાની જે તકલીફ હતી આ તકલીફનો ઉકેલ આવી જાય છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે. નાણાં આપીને પછી પોતાની જીવન જરૂરિયાતની ચોખા, ઘી, કાપડ કોઈ પણ વસ્તુ મેળવી શકે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરી અને વર્તમાન સમયમાં વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકે છે. બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ પણ મેળવી શકે છે. મૂળભૂત જરૂરિયાત જે છે આપણી રોટી, કપડાં અને મકાન આ પણ ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નાણું જે છે એ નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજો મુદ્દો છે મિત્રો મૂલ્યના સંગ્રાહક તરીકે. પહેલા વ્યક્તિ વસ્તુ કે સેવા આપી અને વસ્તુ કે સેવા મેળવતો. ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે બચત કેવી રીતે કરવી એ પણ એક પ્રશ્ન હતો. પછી નાણાંનું અસ્તિત્વ આવ્યું એટલે નાણાં દ્વારા વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકાય. અનાજ, પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી કેમ થાય એટલે કે શક્ય હતું નહીં. પછી નાણું આ બાબતમાં કેવું થયું? સફળ પુરવાર થયું. પછી નાણાંનો સંગ્રહ સફળ બન્યો. અનાજ વેચી અને નાણું મેળવે, પછી નાણાં અને મૂલ્યનો સંગ્રહ કરે. પછી જ્યારે જીવન જરૂરિયાત વસ્તુ જોઈએ નાણાં વસ્તુની ખરીદી કરે. પછી ધિરાણની લોનની વ્યવસ્થા ઊભી થઈ. ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અમલમાં આવી અને છેલ્લે હપ્તા પદ્ધતિના પાયામાં નાણું જે છે એક મહત્વનું લક્ષણ પુરવાર થાય છે. મિત્રો નાણાંના બે કાર્યો આપણે જોયા. વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. ત્રીજું અને છેલ્લું કાર્ય આપણે જોઈશું મિત્રો મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય જે છે એ નાણું મહત્વનું ને ત્રીજું કાર્ય કરે છે. કેવી રીતે? નાણું જે છે એ મૂલ્યના માપદંડ તરીકેનું અગત્યનું કાર્ય કરે છે. અહીંયા જેટલા મુદ્દા લખ્યા છે આપણે પરીક્ષામાં આવી રીતે જ મુદ્દા પાડી પોઈન્ટ પાડીને જ પરીક્ષામાં જવાબ લખવાના છે. પેરેગ્રાફ સ્વરૂપે લખવાના નથી. 3 માર્ક્સની અંદર નાણાંના કાર્ય પૂછે છે, નાણાંનો અર્થ અને નાણાંના કાર્ય. ત્રીજું કાર્ય જોઈએ તો પહેલો મુદ્દો છે નાણું એ મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. સાટા પદ્ધતિની અંદર જે પહેલા એવું હતું કે વસ્તુ વિનિમયનું મૂલ્ય એ આપણે યાદ રાખવું પડતું. આપણે આની પહેલાના મુદ્દામાં જોઈ ગયા સાટા પદ્ધતિની મર્યાદાની અંદર કે વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડે. એટલે કે 1 મણ ઘઉં હોય તો સામે 2 મણ ચોખા આ યાદ રાખવું પડે, બરોબર? 1 મણ ઘઉં બરાબર
2 મણ ચોખા, તો 2 મણ ચોખા બરાબર કેટલા ઘઉં, કેટલું કાપડ, કેટલા કિલો ઘી, બરોબર? આ વગેરે બાબત આપણે યાદ રાખવું પડતું હતું. પણ નાણાંથી જે છે આ કાર્ય કેવું બની ગયું? એકદમ સરળ બની ગયું. હવે આ માપક વિનિમય મૂલ્ય જે છે એ યાદ રાખવાની જરૂર રહેતી નથી. નાણું આપો, સામે તમને વસ્તુ આપી દેશે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર જે છે એ આખે આખું કામ કરતું થઈ ગયું. એટલે કે વસ્તુઓની કિંમત નક્કી થઈ ગઈ કે તમે x નામની વસ્તુ લેવા જાવ છો, બરોબર? તો આટલી કિંમત, y નામની વસ્તુ લેવા જાવ છો તો આટલી કિંમત, ફિક્સ જ થઈ ગયું. એટલે કે નાણાંની શોધને કારણે કિંમતોનું તંત્ર જે છે આખે આખું કામ કરવા લાગ્યું. પછી દરેક વસ્તુ અને સેવાની કિંમત જે છે ને ફિક્સ થઈ ગઈ, બરોબર? તમે x નામની વસ્તુ લેવા જાવ તો તમને ખબર છે કે 10 રૂપિયા કિંમત છે, y નામની વસ્તુ લેવા જાવ ખબર છે કે 50 રૂપિયા કિંમત છે. તો કિંમત નક્કી થઈ ગઈ. કેના કારણે? નાણાંના સર્જનને કારણે. છેલ્લી વસ્તુ છે મૂલ્યની ગણતરી જે છે એ કાર્ય પણ એકદમ સરળ થઈ ગયું. આ 4 કે 5 મુદ્દા મિત્રો મૂલ્યના માપદંડ તરીકે યાદ રાખવા જોઈએ. ફરીથી ફટાફટ રિવિઝન કરી દઈએ. મૂલ્યના માપદંડ તરીકે નાણાંનું કાર્ય પહેલું છે. નાણું એ મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. બીજું, સાટા પદ્ધતિમાં વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું હતું કે 1 મણ ઘઉં બરાબર ચોખા, 2 મણ ચોખા, તો 2 મણ ચોખા બરાબર કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, આ બધું યાદ રાખવું પડતું હતું. જ્યારે નાણાંની શોધને કારણે આ કાર્ય કેવું બની ગયું? સરળ બની ગયું. અને નાણાંને કારણે મિત્રો કિંમતોનું તંત્ર જે છે એ આખે આખું કામ કરતું થઈ ગયું. વસ્તુઓ અને સેવાની કિંમત નક્કી થઈ ગઈ અને મૂલ્યની ગણતરી પણ એકદમ સરળ થઈ ગઈ.